વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે કલેક્ટર ઓફિસ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક શરૂ થઈ હતી। આ બેઠકમાં અશ્વિની કુમાર, પી સ્વરૂપ, મનીષા ચંદ્રા, રાજકુમાર બેનીવાલ, કલેક્ટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ, પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર झा, ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ, મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર, એફએસએલના અધિકારી, માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારી સહિતના વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર હતા। આ બેઠકમાં સત્યશોધક કમિટી દ્વારા બનાવો અંગે જરૂરી વિગતો મેળવવામાં આવી હતી। રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, બીજી તરફ બેઠકો પણ જોવા મળી રહી છે। રાજકોટ અગ્નિકાંડને લઈને કલેક્ટર ઓફિસ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી। જે પણ સંલગ્ન વિભાગો આ ઘટના સાથે જોડાયેલા હોય તે તમામ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા। રાજ્ય સરકારની સીટના અધિકારીઓ, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ સાથે બેઠક કરી। અત્યાર સુધી આ સમગ્ર રિપોર્ટમાં કઈ કઈ બાબતો આવી છે તે અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ। બેઠકમાં ગાંધીનગરથી 3 અધિકારીઓ હાજર રહ્યા। રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ સહિતના અધિકારીઓ પણ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા। કલેક્ટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈ, પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર झा સહિતના તમામ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। સત્યશોધક કમિટી દ્વારા જે પણ વિગતો આપવામાં આવી છે તે અંગે વાતચીત કરવામાં આવી હતી અને જરૂરી વિગતો આ બનાવો અંગે મેળવવામાં આવી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકીરાજ ફોનલાઈન પર જોડાયા છે। લકીરાજ, રાજકોટની અગ્નિકાંડ ઘટના બાદ એક તરફ તપાસ થઈ રહી છે, કાર્યવાહી થઈ રહી છે, બીજી તરફ બેઠક પણ થઈ છે, તમામ અલગ અલગ વિભાગોના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। અપડેટ શું છે બેઠકને લઈને? આપને જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે બેઠકની જે શરૂઆત છે તે થઈ છે। જો સર્કિટ હાઉસ ખાતે આજે બપોરના સમયે જે અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચી ચૂક્યા હતા। બેઠકમાં જે સત્યશોધક કમિટી દ્વારા આજે સરકાર દ્વારા જે રચના કરવામાં આવી છે તેને લઈને આજે બેઠક હતી અને બેઠકમાં અશ્વિની કુમાર, પી સ્વરૂપ, મનીષા ચંદ્રા, રાજકુમાર બેનીવાલ સહિતના જે રાજકોટના જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે તેમને પણ જે સર્કિટ હાઉસ ખાતે બોલાવ્યા હતા ને ત્યારબાદ તેઓ હાલ જે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે હાલ તો પહોંચે છે। ત્યારે બેઠકમાં સત્યશોધક કમિટી દ્વારા જે બનાવો અંગે જરૂરી વિગતો અને દસ્તાવેજો મેળવવામાં આવશે અને કઈ પ્રકારની તપાસ હાલ તો શરૂ છે તે અંગે પણ વિગતવાર ચર્ચાઓ અને દસ્તાવેજી પુરાવો એકઠા કરવામાં આવશે। આભાર માહિતી આપવા માટે।